વિદ્યાર્થી મિત્રો કેમ છો? આજે આપણે ધોરણ 8ના સ્વાધ્યાય 3 જેનું નામ છે ચતુષ્કોણની સમજ, જેના સ્વાધ્યાય 3.1 જોઈશું. પ્રશ્ન 1 શું કહે છે? અહીં કેટલીક આકૃતિઓ આપી છે. પ્રત્યેકનું વર્ગીકરણ કરો. એ. સરળ વક્ર. બી. સરળ બંધ વક્ર. સી. બહુકોણ. ડી. બહિર્મુખ બહુકોણ. ઈ. અંતઃમુખ બહુકોણ. ઠીક છે, તો આપણે પહેલી આકૃતિ આપી છે. પહેલી આકૃતિ શું આપી છે? આજે પહેલી આકૃતિ આપી છે. પહેલું છે કે વખત દોરી શકાય એટલે સરળ વક્ર છે. એ ખુલ્લો નથી એટલે બંધ છે. એને ઘણા બધા ખૂણાઓ છે એટલે બહુકોણ છે. પરંતુ એ અંતઃમુખ બહુકોણ છે. કેવો છે? એનું એક મુખ અંતર તરફ છે એટલે એ અંતઃમુખ બહુકોણ છે. એટલે પહેલી આકૃતિ સરળ વક્ર છે, સરળ બંધ વક્ર છે, બહુકોણ છે, બહિર્મુખ બહુકોણ નથી, એ અંતઃમુખ બહુકોણ છે. એટલે એ, બી, સી અને ઈ એ બધું અહીંયા લાગુ પડે. પછી બીજું છે. બીજું એ એક સરળ વક્ર છે, સરળ બંધ વક્ર છે, બહિર્મુખ છે નહીં, હા, બહિર્મુખ બહુકોણ છે એટલે એક બહુકોણ બી છે. બરાબર? એટલે આને લાગુ પડશે એ, બી, સી અને ડી. જે આ આકૃતિ છે, આકૃતિ નંબર 3, એ બહુકોણ નથી, એ સરળ નથી અને એને દોરી શકાય પણ નહીં. બરાબર? માટે આ આપેલા કોઈપણમાં આ લાગુ પડતો નથી. એ સરળ વક્ર નથી, સરળ બંધ વક્ર નથી, એને ખૂણા નથી એટલે બહુકોણ નથી. એટલે અંતઃમુખ કે બહિર્મુખ બહુકોણ જોવાની જરૂર નથી. એના પછી આ આકૃતિ છે. તો આ આકૃતિ છે એ વક્ર તો છે, બરાબર, પરંતુ સરળ નથી. એટલે સરળ વક્ર નથી, સરળ બંધ વક્ર નથી, આ એક બહુકોણ છે. શું છે? બહુકોણ. શું આવે છે એમાં? ખાલી સી, બહુકોણ આવશે. પછી આપણે જઈએ તો આ એક સરળ વક્ર છે, સરળ બંધ વક્ર છે. શું છે? સરળ વક્ર છે અને સરળ બંધ વક્ર છે. પણ એને ખૂણા નથી એટલે બહુકોણ નથી. આ એક સરળ વક્ર છે અને સરળ બંધ વક્ર છે. બરાબર? પરંતુ એ બહુકોણ નથી. પછી આ આકૃતિ જોઈએ. આ આકૃતિ, આ એક સરળ વક્ર છે, સરળ વક્ર છે. પછી એ સરળ બંધ વક્ર છે, પરંતુ એ બહુકોણ નથી. આ પણ આ નથી કોઈ સરળ વક્ર, નથી સરળ બંધ વક્ર, નથી બહુકોણ. બરાબર? એટલે આ બી કંઈમાં આવશે નહીં. ઓકે, તો આ બધી 8 આકૃતિઓ આપણે જોઈ લીધી છે. બરાબર? ઓકે, તેની અંદર જે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે તે શું ધ્યાન રાખવાનું છે? આ જે આકૃતિ છે અને આ જે આકૃતિ છે, બરાબર, આ એક અને આ બીજી, આ બે આકૃતિ, આ બે આકૃતિ એ કેવી છે? અંતઃમુખ બહિકોણ છે. કઈ છે? અંતઃમુખ બહુકોણ. અને આ આકૃતિ એ બહિર્મુખ બહુકોણની છે. બરાબર? બહિર્મુખ બહુકોણની આકૃતિ છે. હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈશું. જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. નીચે દર્શાવેલા પ્રત્યેકને કેટલા વિકર્ણો છે તે જણાવો. આપણે જણાવવાનું છે કે આમાં વિકર્ણ કેટલા છે. બહિર્મુખ ચતુષ્કોણ, તો આપણે આ આકૃતિ દોરીએ. આકૃતિ થઈ ગઈ આપણી બહિર્મુખ ચતુષ્કોણ. એ, બી, સી, ડી. અને એસી અને બીડીને જોડીએ. કોને? એસી અને બીડીને જોડીએ તો આપણને બહિર્મુખ ચતુષ્કોણ એ, બી, સી, ડી માટે વિકર્ણો એસી અને બીડી મળે. તો એના કેટલા વિકર્ણ થઈ ગયા? જવાબ આવશે બહિર્મુખ ચતુષ્કોણને 2 વિકર્ણ હોય છે. પછી આપ્યું છે નિયમિત ષટકોણ. તો આપણે ષટકોણ દોરીએ. ષટકોણને કેટલા ખૂણા હોય? 6. તો આપણે ષટકોણ દોરી દઈએ. આપણો ષટકોણ એ, બી, સી, ડી, ઈ, એફ, એથી શરૂ કરીએ તો આપણે પહેલાં તો વિકર્ણ કોને કહેવાય? તો આ એક શિરોબિંદુ છોડીને બીજા શિરોબિંદુને જોડીએ. બરાબર? એકને છોડીને બીજા શિરોબિંદુને જોડીએ તો મળતા રેખાખંડને વિકર્ણ કહેવાય. તો એ સી એક વિકર્ણ છે, એ ડી બીજો વિકર્ણ છે, એ ત્રીજો વિકર્ણ છે. પછી બી લઈએ, શિરોબિંદુ બીને લઈએ તો બી ડી એક વિકર્ણ છે, બી ઈ એક વિકર્ણ છે અને બી એફ એક વિકર્ણ છે. પછી આપણે સી લઈએ તો સીથી એ તો આવે નહીં, કારણ કે સી એ તો આવી ગયો પહેલાં જ. એટલે આપણે લઈશું સી ઈ અને સી એફ. એટલે સીથી બનતા 2 વિકર્ણો આ થઈ ગયા. એકચ્યુઅલી 3 બને, પણ એક એસી
અને CA રિપીટ થઈ જાય, પાછું એકનું એક આવી જાય એટલે આપણે એ લેતા નથી. હવે રહી ગયો ડી, તો ડીથી A, ડીથી B એ તો આવી જ ગયા છે. તો ડીથી શું આવશે? F. ખાલી એક જ આવશે, ડીથી F. એક જ બાકી રહી ગયો છે. એ ટોટલ કેટલા થઈ ગયા? 1 2 3 4 5 6 7 8 અને 9. નિયમિત ષટકોણને કેટલા વિકર્ણ હોય છે? 9 વિકર્ણ હોય છે. બરાબર. પછી જે ત્રીજો છે સવાલ, તેમાં શું છે? ત્રિકોણ છે. શું છે? ત્રિકોણ. તો એ ત્રિકોણને વિકર્ણ નથી હોતા. કેમ નથી હોતા? કારણ કે તેમાં ક્રમિક જોડ આપણે ક્યાંથી લાવવાની? મળતી નથી. આપણું ત્રિકોણ, આ શું છે? આપણો ત્રિકોણ છે ABC. હવે આ ત્રિકોણ ABC માટે વિકર્ણ કેવા છે? શૂન્ય. કારણ કે આ એક શિરોબિંદુ છોડીને બીજાને જોડીએ તો એ તો બાજુ થઈ ગઈ. અહીં કોઈ વિકર્ણ બનતો નથી, માટે ત્રિકોણના વિકર્ણ હોતા નથી. અથવા આપણે લખી શકીએ કે ત્રિકોણને શૂન્ય વિકર્ણ હોય છે. તે તમને ખાલી જગ્યા એવા બધામાં પૂછી શકાય. હવે જોઈએ પ્રશ્ન 3. બહિર્મુખ ચતુષ્કોણના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? હવે જો ચતુષ્કોણ બહિર્મુખ ના હોય તો શું આ ગુણધર્મ લાગુ પડશે? જોઈએ. આપણે પહેલાં તો એક બહિર્મુખ ચતુષ્કોણ દોરીએ, ABCD. એનું એક વિકર્ણ AD પસંદ કરીએ. શું પસંદ કરીએ? AD. તો આપણી પાસે ત્રિકોણ ABD અને CBD એવા મળે. ત્રિકોણ ABD માટે અગર આપણે લખીએ તો ત્રિકોણ ABD માટે ત્રણે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180. બરાબર. તો આનો માપનો સરવાળો થશે 180. એટલે આપણે લખીએ ખૂણો 1 વત્તા ખૂણો 2 વત્તા ખૂણો 3, તેનો સરવાળો થયો 180. ખૂણો હવે ત્રિકોણ લઈએ CBD, તો તેના માટે ખૂણો 5 વત્તા ખૂણો 6 વત્તા ખૂણો 4. બરાબર. તેના માપનો સરવાળો બી કેટલો થશે? 180. બરાબર. એટલે આપણે એમ લખી શકીએ, ધારો કે ABCD એ બહિર્મુખ ચતુષ્કોણ છે, DB વિકર્ણ ચતુષ્કોણ ABCDના 2 ભાગ કરે છે. તેથી ત્રિકોણ ABD અને ત્રિકોણ DBDC મળે છે. માટે ત્રિકોણ ABDના ખૂણાના માપનો સરવાળો ખૂણો 1 વત્તા ખૂણો 2 વત્તા ખૂણો 3 બરાબર 180 થાય. એ આપણું શું આવી ગયું? એક પરિણામ નંબર 1 આવી ગયું. અને ત્રિકોણ BDCના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 4 વત્તા 5 વત્તા 6 એ થાય 180 થાય. હવે ચતુષ્કોણ ABCDના ખૂણાના માપનો સરવાળો તો ખૂણો 1 વત્તા ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C વત્તા ખૂણો D. તો શું થઈ ગયું? ખૂણો A એટલે 1, B એટલે તો આપણો B એટલે 2 વત્તા 6. તો લખી દઈએ બીની માપ 2 વત્તા 6. 2 વત્તા 6. ખૂણો C બરાબર 5 અને ખૂણો D, તો ખૂણો D બરાબર ખૂણો Dનું માપ છે 3 વત્તા 4. એટલે ખૂણો Dનું માપ થઈ જશે 3 વત્તા 4. તે પણ આપણે લખી દઈએ. તો શું થઈ ગયું આપણી પાસે? આપણી પાસે આવી ગયું ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C વત્તા ખૂણો D બરાબર ખૂણો 1 વત્તા 2 વત્તા 6. Bનું માપ છે 2 વત્તા 6. Cનું માપ છે 5. Dનું માપ છે 3 વત્તા 4. એટલે 1 2 3 અગર ક્રમમાં ગોઠવી દઈએ, 1 2 અને 3 ક્રમમાં ગોઠવી દઈએ તો એનું માપ કેટલું થઈ ગયું? 180. 4 5 અને 6, 4 5 ને 6ના ક્રમમાં ગોઠવી દઈએ તો આનું માપ કેટલું થઈ ગયું? 180. પરિણામ 1 અને 2 પડશે. બરાબર. એટલે કુલ 180 વત્તા 180 કરીએ તો કેટલો થાય? 360 આવી ગયો. કેટલું હોય છે? ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે? 360 ડિગ્રી થાય છે. પ્રશ્ન શું પૂછેલો છે? પ્રશ્ન પૂછેલો છે બહિર્મુખ ચતુષ્કોણના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે? તો કેટલો થઈ ગયો? 360. હવે બીજો પ્રશ્ન છે, હવે જો ચતુષ્કોણ બહિર્મુખ ના હોય તો શું આ ગુણધર્મો લાગુ પડશે? એ આપણે જોઈએ. હવે જો ચતુષ્કોણ બહિર્મુખ ના હોય તો પણ આ ગુણધર્મ લાગુ પડશે. આપણે જોઈએ. શું કરીએ છીએ? આપણે એક ચતુષ્કોણ દોરીએ છીએ ABCD. કયો છે? ABCD. આ બહિર્મુખ નથી તો કેવો છે? અંતઃમુખ છે. કેવો છે? અંતઃમુખ છે. આપણે આપણી સુવિધા ખાતર B અને D એને જોડીને એક વિકર્ણ બનાવી દઈએ. એટલે અગર આ વિકર્ણ જોડી દઈએ તો આપણને 2 ત્રિકોણ મળે, ABD અને DBC. હવે ત્રિકોણ ABD માટે આ ખૂણો 180. ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 180. અને ત્રિકોણ
બી સી માટે આ કેટલો 180, આ બંને 180 કેટલા થાય 360. અગર તમને 3 માર્કમાં પૂછાય તો શું લખવું પડશે? બધું લખવું પડશે. તો આપણે લખીએ. બહિર્મુખ ના હોય તેવા ચતુષ્કોણ એ બી સી ડી આકૃતિમાં છે. તેના વિકર્ણો બી ડીને જોડતા બે ત્રિકોણાકાર મળે છે. ત્રિકોણાકાર ત્રિકોણ એ બી ડી અને ત્રિકોણ સી બી ડી. હવે ત્રિકોણ એ બી ડી માટે ખૂણો 1 વત્તા ખૂણો 2 વત્તા ખૂણો 3 બરાબર 180. પરિણામ નંબર 1. ત્રિકોણ સી બી ડી માટે ખૂણો 4 વત્તા ખૂણો 5 વત્તા ખૂણો 6 બરાબર 180. પરિણામ નંબર 2. માટે ચતુષ્કોણ એબીસી માટે ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી વત્તા ખૂણો ડી બરાબર ખૂણો 1 વત્તા ખૂણો 2 વત્તા ખૂણો 5. બીનું માપ છે 2 વત્તા 5. સીનું માપ છે 4. ડીનું માપ છે 3 વત્તા 6 બરાબર. આગળ આપણે 1 2 અને 3 એને એક લાઇનમાં લખી દઈએ. 4 5 અને 6 એને એક લાઇનમાં લખી દઈએ, એક સાથે લખી દઈએ. તો શું મળશે આપણને? આનું માપ તો છે પરિણામ 1 પરથી 180 અને આનું માપ પરિણામ 2 પરથી 180. ટોટલ કેટલું છે? 360. એટલે આપણે શું લખી શકીએ? આપણે લખી શકીએ આમ આપેલી વિગત સાબિત થાય છે કે ચતુષ્કોણ કોઈ પણ પ્રકારનો હોય તેના ખૂણાના માપનો સરવાળો 360 થાય છે, ભલે એ અંતર્મુખ હોય ભલે એ બહિર્મુખ હોય. બરાબર. હવે છે પ્રશ્ન નંબર 4. નીચેનું કોષ્ટક જુઓ. કોષ્ટકમાં આકૃતિ આપી છે. ત્રિકોણ છે, ચતુષ્કોણ છે. આ 1 2 3 4 ને 5 પંચકોણ છે. આ 1 આ 2 આ 3 આ 4 આ 5 આ 6 આ ષટકોણ છે. બાજુ આપી છે. ત્રિકોણની 3 બાજુ હોય, ચતુષ્કોણને 4 હોય, પંચકોણને 5 હોય અને ષટકોણને 6 હોય. ખૂણાના માપ કેટલા છે? આ 180, આ 180 વત્તા 180 360. જેટલી બાજુઓ છે તેમાંથી 2 માઇનસ કરી નાખીએ, 2 ઓછા કરી નાખીએ અને જે મળે તેને 180 સાથે ગુણી કાઢીએ તો આપણને આ માપ મળશે. બરાબર. 5 બાજુઓ છે તો આપણે શું કરીએ? 5 ઓછા 2 એટલે થાય 3. 3 ગુણ્યા 180 કરીએ તો શું મળશે? આપણને 540 મળશે. અને તે શું થઈ ગયું? આ 1 18 180, આ 1 180 અને આ 1 180. તેવી રીતે આ 180 વત્તા 180 વત્તા 180 વત્તા 180 કેટલું થઈ જશે? 720 ડિગ્રી. બરાબર. તો આ આપણને એવું મળશે. હવે આપણને પ્રશ્ન પૂછ્યો છે નીચે. શું પૂછ્યું છે? નિમ્નલિખિત સંખ્યા દર્શાવતી બાજુઓ ધરાવતા બહુકોણના ખૂણાના માપના સરવાળા વિશે શું કહી શકાય? એટલે એવું કીધું છે કે આ જેટલી બાજુઓ છે ને તેના ખૂણાના માપના કુલ માપનો સરવાળો કેટલો થાય, જેની 7 બાજુ હોય. તો આપણે શું કરીએ? 7 ઓછા 2 ગુણ્યા 180 એવું જ કરીશું. આપણે લખીએ જવાબ. ઉપરના કોષ્ટક પરથી ખૂણાના માપનો સરવાળો બરાબર બાજુઓની સંખ્યા ઓછા 2 ગુણ્યા 180 માટે એ ખૂણાના માપનો સરવાળો બરાબર બાજુઓની સંખ્યા કેટલી છે? 7. 7 ઓછા 2 ગુણ્યા 180 એટલે થાય 5 ગુણ્યા 180 એટલે થાય 900. 18 95 એટલે થઈ ગયા 900 ડિગ્રી. બરાબર. બીજું શું છે? ખૂણાના માપનો સરવાળો કેટલો આપ્યો છે આપણને? 8. તો આપણે શું કરીશું? 8 ઓછા 2 ગુણ્યા 180. બરાબર. એ જ કરીશું. માટે લખીશું ખૂણાના માપનો સરવાળો બરાબર બાજુઓની સંખ્યા 8 ઓછા 2 ગુણ્યા 180. 8 માંથી 2 જાય એટલે 6 ગુણ્યા 180 કેટલા થાય? 180 18 છે 108 એટલે થયું 1080 ડિગ્રી. કેટલું થયું? 1080 1080 ડિગ્રી થાય. હવે છે સી. સી શું આપ્યું આપણને? સી કીધું 10 બાજુ હોય તો આપણે શું કરવું પડશે? 10 ઓછા 2 કરીએ તો શું મળે? 8 ગુણ્યા 180 શું મળે? 18 8 થાય 144 અને 1 એટલે થઈ ગયું 1440 અંશ થાય. બરાબર. હવે આપણને આપ્યું છે ડીમાં એન બાજુઓની સંખ્યા કેટલી છે? એન. તો એન કેટલું થશે આપણી પાસે? તો આપણે લખીએ ખૂણાના માપનો સરવાળો બરાબર બાજુઓની સંખ્યા એન ઓછા 2 ગુણ્યા 180. તો આ થઈ ગયું એન ઓછા 2 ગુણ્યા 180. તે શું થઈ ગયું? આપણું સૂત્ર થઈ ગયું. અગર બાજુઓની સંખ્યા આપી હોય અને આપણને ખૂણાનો સરવાળો પૂછ્યો હોય તો શું કરવાનું? શું સૂત્ર છે? એન ઓછા 2 ગુણ્યા 180. આ સૂત્ર તમને ખાલી જગ્યામાં, ખરા ખોટામાં, બીજા ઘણી જગ્યાએ MCQમાં ઘણી જગ્યાએ પૂછાઈ શકે. માટે તમારે સૂત્ર યાદ રાખવાનું. ખૂબ મહત્વનું સૂત્ર છે તમારા માટે. હવે છે નિયમિત બહુકોણ એટલે શું? એવા નિયમિત બહુકોણના નામ આપો જેમાં 3 બાજુ હોય, 4 બાજુ હોય અને 6 બાજુ હોય. તો આપણે જોઈએ નિયમિત બહુકોણ કોને કહેવાય?
જે બહુકોણ સમબાજુ સમકોણીય જે બહુકોણ સમબાજુ અને સમકોણીય હોય તેને નિયમિત બહુકોણ કહેવાય છે. તો શબ્દ કયા આવવા જોઈએ? સમબાજુ સમકોણીય. જેના બાજુઓના માપ સરખા અને જેના ખૂણાઓના માપ સરખા હોય તેવા બહુકોણને નિયમિત બહુકોણ કહેવાય છે. તેના ખૂણાના માપ સમાન હોય છે તથા તેની બાજુઓની લંબાઈ પણ સમાન હોય છે. પહેલું પૂછ્યું આપણને, 3 બાજુ હોય. 3 બાજુ હોય તેને ત્રિકોણ કહેવાય અને જે ત્રિકોણની 3 બાજુ સમાન અને ખૂણા સમાન હોય તેને શું કહેવાય છે? સમબાજુ ત્રિકોણ કહેવાય. શું કહેવાય? સમબાજુ ત્રિકોણ કહેવાય. પછી જે 4 બાજુ હોય, જે 4 બાજુ હોય તેને શું કહેવાય? ચતુષ્કોણ. અને 4 બાજુ સમાન અને ખૂણા સરખા એટલે કે 90 ડિગ્રી હોય તેને શું કહેવાય છે? ચોરસ કહેવાય. શું કહેવાય? ચોરસ. બરાબર? એને આપણે ચોરસ કહેવાય. એક માર્કમાં જ પૂછાશે તો તમારે ડાયરેક્ટ જ નામ જ લખવાનું છે. એને કહેવાય ચોરસ. બરાબર? પછી છે 6 બાજુ હોય. અગર 6 બાજુ હોય તેને શું કહેવાય? ષષ્ઠકોણ. અને ષષ્ઠકોણ કેવો છે? જેની 6 બાજુ હોય તેને કહેવાય ષષ્ઠકોણ. અને તે ષષ્ઠકોણ કેવો છે? નિયમિત ષષ્ઠકોણ. બરાબર? તો એ 6 બાજુ હોય તેવા નિયમિત બહુકોણને નિયમિત ષટકોણ કહેવાય છે અને તેવી આકૃતિ આવી બનશે. અને દોરવા માટે તમારે શું કરવાનું? પહેલાં વર્તુળ દોરવાનું, પછી જે ત્રિજ્યા લીધી તેનાથી આપણે ચાપ મારી દેવાના. શું કરવાનું? પહેલાં વર્તુળ દોરવાનું, પછી જે ત્રિજ્યા લીધી તેનાથી ચાપ મારી દેવાના. 6 ચાપ આવશે અને 6 ચાપને જોડી દઈશું તો આપણને નિયમિત ષટકોણ મળશે. હવે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, તો દાખલા નંબર 6 છે. દાખલા નંબર 6માં શું કહે છે? નીચેની આકૃતિઓમાં એક્સ ખૂણાનું માપ શોધો. એ હવે આપણને તો આવી રીતે આવી આકૃતિ 50 ડિગ્રી, 130 ડિગ્રી, 120 ડિગ્રી અને 1 ડિગ્રી. આપણને તો ખબર છે. શું ખબર છે? આપણને એ ખબર છે કે આ ખૂણાના માપ 1, 2, 3 અને 4. અહીંથી અગર 2 કરીએ તો 2 ત્રિકોણ બને અને ચતુષ્કોણ છે એના કુલ ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 360. એટલે આપણે લખીએ આપેલી આકૃતિ એ ચતુષ્કોણની છે માટે 50 ડિગ્રી વત્તા 130 ડિગ્રી વત્તા 120 ડિગ્રી વત્તા એક્સ બરાબર 360 થાય. આ કુલ કેટલું થાય? તો જોઈએ. આ ટોટલ સરવાળો કરી જુઓ કેટલો થશે? 300 ડિગ્રી. 300 વત્તા એક્સ બરાબર 360. આ 300 છે તેને આપણે આ બાજુ લઈ જઈએ. કઈ બાજુ લઈ જઈએ? આ બાજુ. આ બાજુ લઈ જઈએ શું થશે? ઓછા થશે. એટલે એક્સ બરાબર 360 ઓછા 300 એટલે એક્સ બરાબર 60 ડિગ્રી થાય. કેટલું થાય? એક્સ બરાબર 60 ડિગ્રી થાય. આ 360 ઓછા 300 કેટલા થાય? 60 ડિગ્રી. પછી બી આપ્યું છે. બી આકૃતિ છે તે આકૃતિ આપણે જોઈએ. શું કીધું છે? બી આકૃતિ છે. તો બી આકૃતિમાં શું છે? આ આપણી આકૃતિ છે. બરાબર? અહીં એક્સ છે, અહીં 70 છે, અહીં 60 છે, તો અહીં કેટલા છે? જે આ બોક્સ બનાવ્યું છે તે બોક્સ લંબને બતાવે છે. શું બતાવે છે? કે આ બે રેખાઓ એકબીજાને લંબ છે અને રેખાઓ જ્યારે એકબીજાને લંબ હોય ત્યારે ખૂણો 90 ડિગ્રી થાય. કેટલું થાય? 90 ડિગ્રી. એટલે આ ખૂણો કેટલો છે? 90 ડિગ્રી. આ 90 છે, આ 60 છે, આ 70 છે, આ એક્સ છે. પછી આપણે પહેલાં તો ગણી લઈએ. અહીંથી ગણીએ તો 1, 2, 3 અને 4. જેને 4 શિરોબિંદુ હોય તેને શું કહેવાય? ચતુષ્કોણ. તો આપેલી આકૃતિ એ ચતુષ્કોણની છે. અહીં 90 ડિગ્રી, આ 90 ડિગ્રી વત્તા એક્સ ડિગ્રી વત્તા 70 ડિગ્રી વત્તા 60 ડિગ્રી બરાબર 360 ડિગ્રી થાય. બરાબર? કેટલું થાય? 360 ડિગ્રી. એટલે 220 બરાબર 220 વત્તા આ કેટલા થાય? 6 12 ને 1 13 ને 10 23 પણ 9 કેટલા થાય? 22. એટલે તે 220 ડિગ્રી વત્તા એક્સ બરાબર 360. એટલે આપણે લખી શકીએ એક્સ બરાબર 360 ડિગ્રી ઓછા 220 ડિગ્રી. 360માંથી 220 જાય તો કેટલા રહી? 60. 20, 30, 40, 50, 60 એટલે 40 અને 100 એટલે 140 ડિગ્રી થાય. બરાબર? એક્સનો માપ કેટલો આવ્યો? 140 ડિગ્રી આવ્યો. આ એક્સનો માપ એ તમને પરીક્ષામાં ખાસ પૂછાશે જ. હવે આપણે જોઈએ સી. સીની અંદર આવી આકૃતિ આપી છે. બરાબર? આ એક રેખા છે, નીચે એક રેખા દોરી આપી છે. એ રેખા ઉપર આવો એક બહુકોણ છે. આની અંદર ખૂણાઓ કેટલા છે તે ગણીએ. અહીંથી ગણીએ તો આ 1, આ 2, આ 3, આ 4, આ 5. કેટલા ખૂણા છે? બરાબર 5 ખૂણા છે.
અને આ બે ખૂણાઓની માપ સમાન આપ્યા છે. આ બી એક્સ છે, આ બી એક્સ છે. આ જે ખૂણો બન્યો છે અહીંયા, તો આ ખૂણો અગર 70 ડિગ્રી છે તો આ ખૂણાનું માપ કેટલું છે? તો આપણે એ લીધું છે, આ ખૂણાનું માપ એ છે. અને આ ખૂણાથી આ બન્યો છે આ ખૂણો, તો આ ખૂણાનું માપ અહીંયા બી લીધું છે. તમને ખબર છે 70 + એ, આ 70 + એ કેવા છે? આ કુલ ખૂણાનું માપ થાય 180 ડિગ્રી. કેમ? આ થાય 180 ડિગ્રી, કારણ કે આ રેખા છે, બરાબર. અને રેખાની અંદર આ જે છે તે રેખીય જોડ બની છે. 70 + એ બરાબર કેટલા થાય? 180. તેમાં 60 + બી બરાબર કેટલા થાય? 180. બરાબર. હવે જોઈએ, આપેલી આકૃતિ એ બી સી ડી ઈ નામ આપતા આપણે નામ આપી દીધા, અને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ખૂણો એ અને ખૂણો બી લેતા. તમે સમજ્યા? આ કેવો ખૂણો લીધો છે? આ ખૂણો એ રેખીય જોડ છે આની, અને ખૂણો બી એ રેખીય જોડ છે 60 ડિગ્રીની. બરાબર. ખૂણા એનું માપ કેટલું થાય? તો ખૂણા એનું માપ થાય 180 ઓછા 70 ડિગ્રી. તો એ થાય 110 ડિગ્રી. એ કેટલું થઈ ગયું? આ થઈ ગયું 110 ડિગ્રી, હે ને? અને આ કેટલું થાય? તો આ થશે 180 ઓછા 60 ડિગ્રી, એટલે થાય 120 ડિગ્રી. કેટલું થઈ ગયું? 120 ડિગ્રી. હવે આપેલી આકૃતિના કુલ ખૂણાની સંખ્યા કેટલી છે? 5. માટે ખૂણાનું માપ કેટલું થાય? આપણે અત્યારે જોયું n - 2 ગુણ્યા 180. n કેટલી છે અહીંયા? 5. એટલે 5 - 2 ગુણ્યા 180, એટલે થાય 3 ગુણ્યા 180, એટલે થાય 540. અગર આપણે આપણા પુસ્તક પ્રમાણે જોઈએ તો અહીંયા 5 બાજુ આપી છે, 1 2 3 4 ને 5. અહીંયા કુલ ખૂણાની સંખ્યા આપેલી આકૃતિને કુલ ખૂણાની જગ્યાએ આપણે કુલ બાજુની સંખ્યા લખી દઈએ. બાજુની સંખ્યા, કુલ બાજુની સંખ્યા કેટલી છે? 5. માટે ખૂણાનું માપ કેટલું થાય? બાજુની સંખ્યા ઓછા 2 ગુણ્યા 180, એટલે થાય 5 ગુણ્યા 2 ગુણ્યા 180, એટલે થાય 5માંથી 2 જાય તો 3 ગુણ્યા 180, એટલે થાય 54. 18 × 54 એટલે 540 ડિગ્રી થયા. બરાબર. હવે મૂકી દઈએ તો આપણે લખીએ. હવે ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી વત્તા ખૂણો ડી વત્તા ખૂણો ઈ બરાબર 540. એનું માપ કેટલું છે? એનું માપ છે 30. બીનું માપ છે એક્સ. બી જે આપણું બી છે તે છે 120, એ છે તે 110, પછી છે એક્સ. આ બધાને આપણે સરવાળો કરીએ. લખીએ અહીંયા. શું લખ્યું? 30 ડિગ્રી વત્તા એક્સ ડિગ્રી વત્તા 120 ડિગ્રી વત્તા 110 ડિગ્રી વત્તા એક્સ ડિગ્રી બરાબર 540. બરાબર. માટે 30 ડિગ્રી વત્તા એક્સ વત્તા 120 વત્તા આ બધાનો સરવાળો કરીએ તો કેટલા થયા? 110 110 એટલે 11 23, 230 અને 30 260 ડિગ્રી. 260 ડિગ્રી વત્તા 2x, આ એક્સ ને આ એક્સ, 2x બરાબર 540. એટલે 2x ને અહીંયા રહેવા દઈએ અને અહીંયા બધું લઈ ગયા. શું થાય? પ્લસ છે એટલે આ ધન રાશિ છે, આ બધું તો ઋણ થઈ જાય. એટલે થાય 2x બરાબર 540 ડિગ્રી ઓછા 260 ડિગ્રી. 540માંથી 260 જાય તો કેટલા રહે? 280. કેટલા રહે? 280. માટે 2x બરાબર 280. માટે x બરાબર 280/2. માટે x બરાબર 140 ડિગ્રી થાય. કેટલી થાય? 140 ડિગ્રી. બરાબર.